આપણે વાટકાની અંદર ટ્રાન્સફર કરી દીધું છે અને ઓઇલ ગરમ મૂકી દીધું છે. ઓઇલ વઘારવા માટે ગરમ મૂકી દીધું છે. સરસ મજાનું ગરમ થવા દેશું. પછી જીરાનો વઘાર કરીશું. અને જીરાનું આપણું તેલ ગરમ થાય છે એટલે હું થાળી સજાવું છું. આ બદામના પાન છે, બદામના પાન લીધા છે. આના ઉપર આજે વઘારેલો શીરો મૂકવાનો છે. આપણે બહુ સરસ મજાનું 2 પાન ધોઈને લઈ લીધા છે. સરસ મજાના. તેલ ગરમ થઈ ગયું છે. જીરું નાખું છું. એક મરચું નાખ્યું છે નાનું લાલ. રાઈ નાખું છું. રાઈ જીરું સરસ ફૂટવા દઈશું. આપણે બટાકું નાખું છું. રાઈ જીરું ફૂટી ગયું છે. બટાકું નાખ્યું છે. ગાજર, વટાણા, તીખા મરચાં, લાલ લીલા, સિંગદાણા અને કેપ્સિકમ. તમને જેટલા શાકભાજી જે ભાવતા હોય તમે નાખી શકો છો. તેલના અંદર સરસ મજાના ફ્રાય કરી દેવાના છે. મસ્ત મજાનું હલાવતું રહેવાનું. તેલના અંદર સરસ મજાનું ફ્રાય થઈ જવા દેવાનું છે. અને આપણે થોડું મીઠું નાખી દઈશું એટલે જલ્દી ચડી જાય બટાકા બધું. વેજીટેબલ સરસ મજાના મીઠું નાખવાથી જલ્દી ચડી જાય છે. તમારા બાળકો કોઈ શાકભાજી ના ખાતા હોય તો તમે આવી રીતના ઝીણું સમારીને આવી રીતના શીરાના અંદર તમે આપી દેશો તો બી એમને ખબર નહીં પડીને ખાઈ લેશે. બાળકોને બધા શાકભાજી ખવડાવવા જ જોઈએ. ઋતુ પ્રમાણે બધા શાકભાજી ખવડાવવા જોઈએ છોકરાઓને. શાકભાજી સરસ બધા સંતરાવાઈ ગયા છે. હું લીમડો નાખું છું. લીમડાથી બહુ મસ્ત મજાનો ટેસ્ટ આવશે અને શરીર માટે પણ લીમડો બહુ જ સરસ છે. મસાલા કરી લેશું. કાશ્મીરી મરચું નાખું છું 1 ચમચી. અડધી ચમચી મીઠું નાખું છું. મીઠું પહેલાં નાખી દીધું એટલે. હળદર નાખું છું 1 ચમચી. 1 ચમચી લીંબુનો રસ નાખું છું. મિક્સ કરી લઈશું આપણે. અડધી વાટકી બેડણ હતું એટલે 2 વાટકી પાણી નાખું છું. સરસ મજાનું હલાવી લેવાનું. અને આને આપણે દેશી ભાષામાં કહેવાય છે ને ઉફરણ આવવા દેવાનું, એમ મતલબ ઉખડવા દેવાનું એમ. તો સરસ મજાનું ઉખડવા દેશું. પછી આપણે બેડન ઓરીશું. લીલા ધાણા બધું નાખવાનું છે. આપણા કેપ્સિકમ ને એવા બધા પછી નાખી દઉં. મિત્રો તમે જોઈ શકો છો આપણું પાણી બહુ જ મસ્ત મજાનું ઉકળવા માંડ્યું છે. મેં આમાં ટામેટાનો ઉપયોગ નથી કર્યો. તમારે ટામેટાનો ઉપયોગ કરવો તો બી કરી શકો છો, પણ મેં લીંબુનો ઉપયોગ કર્યો છે. હવે આપણું આ બેડન નાખી દઈશું શેકેલું. ધીમા તાપે 10 મિનિટ સુધી રાખી દેવાનું છે. મસ્ત મજાનું ચડી જશે. મિત્રો આને ચડતે 10 મિનિટ જેવું લાગશે, પણ આપણે આવી રીતે ચમચાથી હલાવતું રહેવાનું વચ્ચે વચ્ચે, કેમ કે અંદર ગાંઠ ના પડી જાય, તળિયે ચોટી ના જાય. એટલે ચારે બાજુ આવી રીતના હલાવતું રહેવાનું, જેથી કરીને બહુ જ મસ્ત મજાનું ચારે બાજુથી ચડી જાય. બેડણ છે એટલે ચડતે થોડી વાર લાગે આને. પણ હવે ખીચડી ભાત બધું બંધ કરો ખાવાનું. આવી રીતના હેલ્ધી ખાવાનું ચાલુ કરો. જેવી રીતના મેં કર્યું છે એવી રીતના તમે પણ કરો. તમારા ઘરના અંદર બી નાના મોટા બધાને જ ભાવશે અને ખુશી થઈ જશે. મિત્રો ખરેખર આની સુગંધ એટલી મસ્ત મજાની આવી રહી છે, બહુ જ સરસ મજાની. એમ મને તો એવું થાય છે ક્યારે ફટાફટ બને, ક્યારે ફટાફટ ખાઈ લઉં એમ. હું પહેલાં ક્યારે આવી રીતના બનાવતી નથી. વઘારેલો શીરો કેવો હશે એમ, પણ મમ્મી એકવાર બનાવી મને આપ્યો તો ખરેખર બહુ જ મસ્ત લાગ્યો એમ. મને એમ બહુ સરસ લાગ્યો એમ, કેમ કે હું ઘીવાળી વસ્તુ એકદમ ઓછી ખાઉં છું. એટલે આવી રીતના હેલ્ધી મમ્મી બનાવીને આપ્યું એટલે મને બહુ જ ભાવ્યું. તો અઠવાડિયામાં 2 વાર તો હું બનાવી જ દઉં છું એમ. એટલે આજ તમારા માટે વિડીયો પણ બનાવી દીધો છે મેં. ચડવા દેશું સરસ મજાનું. મિત્રો તમે જોઈ શકો છો આપણો તીખો શીરો બહુ જ મસ્ત મજાનો થઈ ગયો છે ને. પાણી પર બળી ગયું છે ને બેડણ પણ મેં ચેક કરી લીધું છે, ચડી ગયું છે સરસ મજાનું. આપણે શેકેલું હતું એટલે જલ્દી ચડી જાય.
હવે આપણે સર્વ કરીશું. સર્વ કરતો પહેલાં તમને એકવાર બતાવું, ગેસ બંધ કરી દીધો છે મેં, ને તમે જોઈ શકો છો મસ્ત અંદર તેલ છૂટી ગયું છે. આવી રીતના ચારે બાજુથી સરસ મજાનું થઈ જવા દેવાનું, તો જ મસ્ત બનશે એમ. ચારે બાજુથી મસ્ત તાવડી સાફ થઈ જાય છે, તમે જોઈ શકો છો. સર્વ કરી લેશું. દીધી છે, બહુ જ મસ્ત દેખાઈ રહ્યો છે. ભાતના અંદર સજાવીશું આપણે. મિત્રો, તમે પણ તમારા બાળકોને આવી રીતના તમે પાનના અંદર એવી રીતના સજાવીને આપશો તો એમને 100% ભાવશે ને મજા પણ આવી જશે એમ. મેં એક ડીશ બનાવી છે, તમારે વધારે ઓછું કરી શકો છો. એવી રીતના વધારે ઓછું કરો તો મસાલા પણ વધારે ઓછા તમારા વાપરવાના, કેમ કે બેને તો રાંધવાની આસપડ હોય છે, એટલે એમને તો ખબર પડી જાય કે કેટલી વસ્તુમાં કેટલું જોઈએ એવું.